નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના સવાલ પર વાત કરીએ. જ્યારે પર્યાવરણને નુકસાન પહોંચે તો એની જવાબદારી લેશે કોણ? ભારતે આ સવાલનો જવાબ પોતાના કાયદામાં શોધ્યો છે. એક એવું કાયદાકીય કવચ જેને આપણે ગ્રીન શિલ્ડ એટલે કે હરિત ઢાલ કહી શકીએ. તો ચાલો આજે આ જ રક્ષણાત્મક ઢાલને જરા નજીકથી સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય સવાલ નથી. આ સીધો આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. વિચાર કરો, કોઈ નદી ગંદી થાય, કોઈ જંગલ આખે આખું કપાઈ જાય, તો જવાબદાર કોણ? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા દેશના સૌથી મોટા કાયદા એટલે કે આપણા બંધારણમાં જ છુપાયેલો છે. તો ચાલો એને શોધી કાઢીએ. તો જવાબ ક્યાં છે? એ છે આપણા બંધારણમાં. હા, ભારતના બંધારણમાં જ આ સવાલનો જવાબ છે. આનો સીધો મતલબ એ થયો કે પર્યાવરણનું રક્ષણ કરવું એ ખાલી એક સારી આદત કે કોઈ પોલિસીની વાત નથી. એ તો આપણો બંધારણીય આદેશ છે, એક મૂળભૂત ફરજ છે. અને આપણું બંધારણ આ જવાબદારીને બહુ સ્પષ્ટ રીતે વહેંચે છે. એક બાજુ છે અનુચ્છેદ 48A, જે સીધે સીધું સરકારને કહે છે કે પર્યાવરણનું રક્ષણ કરવું તમારી ફરજ છે. તો બીજી બાજુ અનુચ્છેદ 51AFG એ જ જવાબદારી આપણા સૌના એટલે કે દરેક નાગરિકના ખભે મૂકે છે. મતલબ કે આ કોઈ એકની નહીં પણ આપણા સૌની સહિયારી ફરજ છે. તો સમજી ગયા ને? આ બે અનુચ્છેદ મળીને એક એવો મજબૂત પાયો બનાવે છે જેના પર ભારતની પર્યાવરણીય સુરક્ષાની આખી ઇમારત ટકેલી છે. અને યાદ રાખજો, આ ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી, આ એક નક્કર કાનૂની આધાર છે. સારું, તો પાયો તો બંધારણે નાખી દીધો, પણ હવે એ પાયા પર ઇમારત ચણવા માટે સાધનો તો જોઈએ ને. તો એ સાધનો કયા છે? એ છે આપણા દેશના ખાસ પર્યાવરણીય કાયદા. ચાલો હવે એના પર એક નજર કરીએ. જેમ જેમ સમસ્યાઓ સામે આવી તેમ તેમ એના માટે ખાસ કાયદા બનતા ગયા. જેમ કે જ્યારે પાણીનું પ્રદૂષણ વધ્યું તો 1974માં આવ્યો જળ અધિનિયમ. ફેક્ટરીઓ અને વાહનના ધુમાડાથી હવા બગડવા લાગી તો 1981માં બન્યો હવા અધિનિયમ. અને આપણી જે કિંમતી જૈવ વિવિધતા છે એને બચાવવા માટે 2002માં જૈવિક વિવિધતા અધિનિયમ લાવવામાં આવ્યો. દરેક સમસ્યા માટે એક ચોક્કસ ઉપાય. પણ આ બધા કાયદાઓમાં એક કાયદો એવો છે જે સૌથી ખાસ છે. 1986નો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ. એને અમ્બ્રેલા એક્ટ એટલે કે છત્રી અધિનિયમ પણ કહેવાય છે. કેમ? કારણ કે જેમ એક છત્રી આપણને બધી બાજુથી વરસાદથી બચાવે છે, બસ એ જ રીતે આ એક જ કાયદો કેન્દ્ર સરકારને પર્યાવરણને લગતી લગભગ દરેક સમસ્યા સામે પગલાં લેવાની સત્તા આપે છે. એ બધાને પોતાની નીચે આવરી લે છે. ચલો, કાયદા તો બની ગયા, પણ એને લાગુ કેવી રીતે કરાય? શું એની પાછળ કોઈ વિચારધારા છે, કોઈ ફિલોસોફી છે? તો હા, બિલકુલ છે. આ બધા કાયદા 3 ખૂબ જ મહત્વના સિદ્ધાંતોના આધારે કામ કરે છે. આ સિદ્ધાંતો જ ન્યાયનો સાચો રસ્તો બતાવે છે. અને આ 3 સિદ્ધાંતો પર્યાવરણીય ન્યાયનો આખો પાયો છે. પહેલો છે પોલ્યુટર પેઝ, એટલે કે જે પ્રદૂષણ ફેલાવે એ જ એની કિંમત ચૂકવે. બીજો છે પ્રિકોશનરી પ્રિન્સિપલ, એટલે કે સાવચેતીનો સિદ્ધાંત. અને ત્રીજો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ટકાઉ વિકાસ. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. તો પહેલો સિદ્ધાંત પોલ્યુટર પેઝ. એકદમ સીધી અને સરળ વાત છે. જેમ આપણે કોઈ વસ્તુ તોડીએ તો એના પૈસા આપણે જ આપવા પડે, બસ એ જ રીતે જો કોઈ ફેક્ટરી નદીને ગંદી કરે તો એને સાફ કરવાનો ખર્ચ અને એનાથી થયેલા નુકસાનની ભરપાઈ પણ એ જ ફેક્ટરીએ કરવી પડશે. જવાબદારીમાંથી છટકી નહીં શકાય. હવે બીજો સિદ્ધાંત સાવચેતીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ કહે છે કે પહેલાં ચેતો પછી પસ્તાવો. મતલબ કે જો એવો ડર હોય કે કોઈ પ્રોજેક્ટથી પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ શકે છે તો આપણે પુરાવાની રાહ ના જોઈ શકીએ. ભલે વૈજ્ઞાનિક રીતે 100% સાબિત ના થયું હોય, પણ નુકસાનને અટકાવવા માટે તરત જ પગલાં લેવા જરૂરી છે. આપણી પ્રાથમિકતા બચાવવાની હોવી જોઈએ, નુકસાનની રાહ જોવાની નહીં. અને છેલ્લો અને ત્રીજો સિદ્ધાંત છે ટકાઉ વિકાસ. આ સિદ્ધાંત વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની વાત કરે છે. એ કહે છે કે વિકાસ જરૂરી છે, રસ્તાઓ, ફેક્ટરીઓ બધું જરૂરી છે, પણ એ વિકાસ એવો હોવો જોઈએ કે આપણી આજની જરૂરિયાતો તો પૂરી થાય પણ આપણી આવનારી પેઢીઓની જરૂરિયાતો સાથે કોઈ સમાધાન ન થાય. એમના માટે પણ સ્વચ્છ હવા, પાણી અને જંગલો બચાવીને રાખવા એ આપણી જવાબદારી છે. તો આપણે બંધારણ જોયું, કાયદા જોયા અને સિદ્ધાંતો પણ સમજ્યા, પણ આ બધું હકીકતમાં કામ કેવી રીતે કરે છે? અદાલતોમાં શું થાય છે? ચાલો હવે કેટલાક એવા ઐતિહાસિક કેસો પર નજર નાખીએ જેમણે ભારતના પર્યાવરણીય કાયદાનો ચહેરો જ બદલી નાખ્યો.
અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે MC મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, જેને ઓલિયમ ગેસ લીક કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહી શકાય કે આ કેસ ભારતના પર્યાવરણીય કાયદા માટે એક અગ્નિ પરીક્ષા જેવો હતો. થયું એવું કે દિલ્હીના એક ગીચ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી ઝેરી ઓલિયમ ગેસ લીક થયો અને આ મામલે સુપ્રીમ કોર્ટે એકદમ કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે આ ઘટનાથી જે પણ નુકસાન થયું છે એના માટે કંપની જ સંપૂર્ણપણે જવાબદાર છે, કોઈ બહાનું નહીં ચાલે. અને આ કેસ એટલા માટે મહત્વનો છે કારણ કે એણે એબ્સોલ્યુટ લાયબિલિટી એટલે કે સંપૂર્ણ જવાબદારીના સિદ્ધાંતને જન્મ આપ્યો. આનો મતલબ એ છે કે જો કોઈ જોખમી ઉદ્યોગમાં અકસ્માત થાય તો એ અમારી ભૂલ નહોતી એવું કહીને છટકી ના શકે. ભલે ભૂલ ગમે તેની હોય, જવાબદારી તો 100% એમની જ લણાશે. આગળ વધીએ બીજા એક સીમાચિહ્નરૂપ કેસ તરફ, વેલ્લોર સિટીઝન્સ વેલફેર ફોરમ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસે પર્યાવરણીય ન્યાયના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોને ભારતીય કાયદાનો એક અભિન્ન અંગ બનાવી દીધા. આ કેસમાં મુદ્દો એ હતો કે તમિલનાડુમાં ચામડાના કારખાનાઓ એટલે કે ટેનરીઝ પોતાનું ગંદુ પાણી શુદ્ધ કર્યા વગર જ સીધું નદીઓમાં છોડી રહ્યા હતા. અને ત્યારે સુપ્રીમ કોર્ટે જે બે સિદ્ધાંતોની આપણે હમણાં જ વાત કરી, પોલ્યુટર પેઝ અને પ્રિકોશનરી પ્રિન્સિપલ, એ બંનેને આ કેસમાં લાગુ કર્યા. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કઈ રીતે સિદ્ધાંતો વાસ્તવિક જીવનમાં બદલાવ લાવી શકે છે. તો આપણે અત્યાર સુધી શું જોયું? બંધારણનો પાયો, એના પર બનેલા અલગ અલગ કાયદા, એ કાયદાઓને દિશા આપતા સિદ્ધાંતો અને બધાને અમલમાં મૂકતા ઐતિહાસિક કોર્ટ કેસ. હવે આ આખા માળખાનું મહત્વ શું છે એને જરા ટૂંકમાં સમજીએ. તો ટૂંકમાં કહીએ તો આખી વાતનું સાર શું છે? પહેલું, પર્યાવરણનું રક્ષણ એ આપણી બંધારણીય ફરજ છે. બીજું, આપણી પાસે દરેક સમસ્યા માટે અલગ અલગ કાયદાનું એક આખું ટૂલકિટ છે. ત્રીજું, ન્યાય કરવા માટે આપણી પાસે સાવચેતી અને ટકાઉ વિકાસ જેવા સિદ્ધાંતો છે. અને ચોથું, આપણી અદાલતોએ સમય જતાં આ કાયદાઓને વધુને વધુ મજબૂત કર્યા છે. આ 4 સ્તંભો જ મળીને ભારતની એ ગ્રીન શિલ્ડ એટલે કે હરિત ઢાલ બનાવે છે. પણ આ બધામાં સૌથી મોટી અને સૌથી ક્રાંતિકારી વાત તો એ છે કે આપણા ન્યાયતંત્રે સ્વચ્છ પર્યાવરણના અધિકારને બંધારણના અનુચ્છેદ 21 એટલે કે જીવનના અધિકાર સાથે સીધો જોડી દીધો છે. આનો અર્થ બહુ ઊંડો છે. એનો મતલબ એ છે કે સ્વચ્છ હવા અને શુદ્ધ પાણી હવે કોઈ લક્ઝરી નથી, પણ દરેક ભારતીયનો મૂળભૂત અધિકાર છે, એક માનવ અધિકાર. તો આપણી પાસે આટલી મજબૂત હરિત ઢાલ છે, શક્તિશાળી કાયદા છે, સ્પષ્ટ સિદ્ધાંતો છે અને ઐતિહાસિક ચુકાદાઓ પણ છે. પણ આ બધું જ હોવા છતાં આજે ભારતના પર્યાવરણના રક્ષણ માટે સૌથી મોટો પડકાર શું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.